નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. આપણે ધોરણ 9માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં લેસન 2 ડેન્ટલ હેલ્થ, દાંતનું સ્વાસ્થ્ય, દાંતનું આરોગ્ય એનો અભ્યાસ કરી રહ્યા છે અને આ એનો બીજો વિડીયો આપ જોઈ રહ્યા છો. આપણે પહેલા વિડીયોમાં જોયું કે સોનિયાને દાંતમાં દુખાવો છે તો એના કાકા અશોકભાઈ ડૉક્ટર બંસી શર્મા પાસે લઈ ગયા, જે ડેન્ટિસ્ટ છે. એમણે કહ્યું કે એને કેવિટી છે, એટલે સહેજ દાંતમાં પોલાણ કહી શકાય, અને દવા આપી છે અને કહ્યું છે કે આવતીકાલ દુખાવો ઓછો થાય ત્યારબાદ આપણે ટ્રીટમેન્ટ શરૂ કરીશું. અને હવે આપણે આગળ જોઈએ છીએ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે એને સારું ફીલ થયું, મતલબ દુખાવો ઓછો થઈ ગયો હશે. સી ડીડ નોટ હેવ મચ પેઇન. હવે એને દુખાવો વધારે છે નહીં. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. જે સમય નક્કી કરવામાં આવ્યો હતો, જે ડૉક્ટર સાહેબે એપોઇન્ટમેન્ટ આપી હતી, એ સમયે સોનિયા ત્યાં પહોંચી ગઈ. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. કે બકા આજે તને કેવું લાગે છે? સોનિયા, મચ બેટર. મને ઘણું સારું લાગે છે. ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. એવું મશીન આવે છે, એર રોટર, જે થોડું ફોર્સથી હવા આપે છે દાંત ઉપર. એને કારણે જે ડાઘ હતો, કાળો ડાઘ, એ દૂર થઈ ગયો. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ લાઇટ કલર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. એ જે પોલાણ થઈ ગયું હતું, જે ખાડો પડી ગયો હતો, એને પૂરવા માટે ડૉક્ટર સાહેબે જે આવે છે મટીરિયલ દાંતમાં પૂરવા માટેનું, એ સાહેબે પૂરી દીધું. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. એટલે આ જે ભર્યું છે એમાં સિન્થેટિક હોય છે, રેઝિન હોય છે, આવા જે તત્વો હોય છે જે દાંતને મજબૂત બનાવે છે અને એ પોલાણને પૂરેવું રાખે છે. તો એ સાહેબે એમાં પૂરી દીધું. ડૉક્ટર શર્મા સેડ, યસ ઇટ ઇઝ ડન. કે હા, હવે આ કામ થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. કે સોનિયા, તારો ખૂબ ખૂબ આભાર કે તે એક પણ શબ્દ બોલ્યા વગર આટલો સમય તારું મોં ખુલ્લું રાખ્યું. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. જો આ એઝ છે ને, શરૂઆતમાં એઝ, એના બે અર્થ થાય છે. એક તો તરીકે, એઝ, અને બીજો અર્થ થાય છે કારણ કે, બીકોઝ. બે વાક્યની વચમાં બીકોઝ મૂકી શકાય, પણ એઝ હંમેશા શરૂઆતમાં આવે. તો આપણે આ પ્રયોગ પણ ગ્રામરમાં જોઈ ચૂક્યા છે. બીકોઝ, એઝ, સો, ધેટ, એ બધા પ્રયોગ જોયા છે. એમાં એઝ પણ શીખ્યા હતા આપણે, જે હંમેશા વાક્યની શરૂઆતમાં મુકાય છે. એને કહેવાય છે કારણ કે. એઝ એટલે કારણ કે. તો એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ, કારણ કે સોનિયા તે દિવસનો છેલ્લી દર્દી હતી, એટલે એના પછી કોઈ દર્દી હતું જ નહીં. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક હર. ડૉક્ટર એની પાસે વાત કરવા માટે સમય કાઢી શક્યા, સમય ફાળવી શક્યા. જો દર્દી બીજા પાછળ 2-3 હોત તો એક્સ્ટ્રા વાતચીત ન થઈ શકી હોત, પણ કારણ કે સોનિયા છેલ્લી પેશન્ટ હતી એટલા માટે ડૉક્ટર સાહેબ એની સાથે વાત કરવા માટે સમય આપી શક્યા. સોનિયા સેડ, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. જો આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. રોગ થાય એની દવા લો તો મટી જાય, પણ રોગ કેમ થાય એ જાણી લો ને, તો બીજી વાર રોગ ન થાય એની આપણે તકેદારી રાખી શકીએ. એટલે એવું કહેવાય છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઉપચાર કરતાં સાવધાની વધુ સારી. કે બીમાર જ ન પડીએ, આપણે એવી ધ્યાન રાખીએ બધી વસ્તુઓ જેને કારણે બીમાર જ ન પડીએ. તો સોનિયાએ એ પ્રશ્ન પૂછી લીધો કે ડૉક્ટર સાહેબ, તમે મને કહેશો કે આ કેવિટી મને થઈ કેમ, એટલે હું ફરી ધ્યાન રાખું કે ના થાય. ડૉક્ટર શર્મા
વેલ ટેલ મી વન થિંગ, તું મને એક વાત કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈનો શોખ છે, મતલબ તને મીઠાઈ ભાવે છે, ગમે છે. હવે જો ફોન્ડ ઓફ આ લખી રહ્યા, તમે લખી રાખજો. ફોન્ડ ઓફ એનો અર્થ થાય છે નો શોખ હોવો. આઈ ફોન્ડ ઓફ મ્યુઝિક, મને મ્યુઝિકનો શોખ છે. આઈ ફોન્ડ ઓફ ટ્રાવેલિંગ, મને પ્રવાસ કરવાનો શોખ છે. ફોન્ડ ઓફ તો એવું જ ના કહેવાય કે મને મીઠાઈનો શોખ છે, એટલે એવું કહેવાય કે મને મીઠાઈ ભાવે છે. તો ફોન્ડ ઓફ એટલે માત્ર શોખ હોવો એવું નથી થતું. ટૂંકમાં કોઈ વસ્તુ પ્રત્યે ખાસ લગાવ હોય, એ વસ્તુ આપણને બહુ ગમતી હોય, પછી મીઠાઈ હોય કે સંગીત હોય, એને આપણે ફોન્ડ ઓફ કહી શકીએ છીએ. તો આપ ખાસ લખી રાખજો, ફોન્ડ ઓફનો અર્થ 2-3 થાય છે. તો ડૉક્ટરે ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યો કે તને મીઠાઈ ભાવે છે, તને મીઠાઈ ગમે છે? સોનિયા: યસ આઈ એમ, હા મને મીઠાઈ ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી ઘણી બધી મીઠાઈઓ મને ખૂબ જ ગમે છે, મને ભાવે છે. ડેન્ટિસ્ટ હંમેશા સમજી જાય કે નાના બાળકોને અથવા ટીનેજર્સ બાળકોને દાંતમાં કેવિટી કેમ થાય. તો મેં આપને પહેલા વિડીયોમાં વાત કરી હતી કે ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈ જે દાંતમાં ચોંટી જાય છે જમતી વખતે, આ 3 પદાર્થ મુખ્ય છે. અને આ વધારે ખાવામાં આવે અને પછી દાંત સાફ ન કરવામાં આવે તો કેવિટી થાય. એટલા માટે ડૉક્ટર સાહેબ સમજી ગયા અને ડાયરેક્ટ પૂછી લીધું. અને ડૉક્ટર સાહેબે જે પૂછ્યું જવાબ આપે સોનિયાએ કે હા મને ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈ બધું ભાવે છે. તો કારણ મળી ગયું. હવે આગળ જોઈએ. ડૉક્ટર શર્મા સેડ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હજુ મને તું બીજી વાત કહીશ કે ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇઝ અ ડે? જો ટ્વાઇઝ, વન્સ એટલે એક વખત, ONCE વન્સ, પછી ટ્વાઇઝ TWICE મતલબ 2 વખત, થ્રાઇઝ એટલે 3 વખત. તો ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇઝ અ ડે? શું તું દિવસમાં 2 વખત નિયમિતપણે રોજ બ્રશ કરે છે તારા દાંતને? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? જમવાનું જમ્યા પછી અથવા તો ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોં સાફ કરે છે? કારણ કે જમવાનું 2 ટાઈમ હોય, લંચ એન્ડ ડિનર, અને એ સિવાય એક્સ્ટ્રા કોઈ પણ સમયે આપણે આઈસ્ક્રીમ, ચોકલેટ ખાધું હોય ત્યારે ખાસ તાત્કાલિક દાંત સાફ કરી દેવા જોઈએ. તો ડૉક્ટરે પૂછ્યું કે દિવસમાં 2 વાર બ્રશ કરે છે અને જમ્યા પછી અને ખાસ કરીને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી તું મોં સાફ કરે છે? સોનિયા સેડ, નો ડૉક્ટર. કે ના ડૉક્ટર સાહેબ, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું તો માત્ર રોજ સવારમાં એક જ વાર દિવસમાં બ્રશ કરું છું. અહીંયા આ પરફેક્ટ કારણ ડૉક્ટર સાહેબને મળી ગયું છે કે એને કેવિટી કેમ થઈ છે. ડૉક્ટર શર્મા સેડ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ જ તો સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય સારવાર લેતી જ નથી, યોગ્ય સાર સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇઝ અ ડે. જો શું આવ્યું? મસ્ટ એટલે આપણે વાત થઈ હતી ને પહેલા વિડીયોમાં, મસ્ટ મતલબ કે ફરજિયાત, તારે કરવું જ પડશે. તો યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇઝ અ ડે. દિવસમાં 2 વખત તારે યોગ્ય સારી રીતે, પ્રોપર મતલબ શું? પ્રોપર મતલબ કે વ્યવસ્થિત રીતે 2 વાર તારે બ્રશ કરવો જ પડશે. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક સવારમાં અને બીજી રાત્રે સૂતી વખતે. ગો ટુ બેડ મતલબ કે સૂતી વખતે. આમ તો એવો અર્થ થાય ગો ટુ બેડ, પથારીમાં જવું, પણ એ જવાનું કારણ શું હોય? સૂવા માટે. એટલે લખાય શું કે બોલાય શું કે સૂતા પહેલા, એમ. બિફોર યુ ગો ટુ બેડ મતલબ કે સૂતા પહેલા. તો તારે દિવસમાં 2 વખત નિયમિતપણે પ્રોપર રીતે બ્રશ કરવો પડશે, એક સવારે અને રાત્રે સૂતા પહેલા. હવે આ પ્રોપર જે ડૉક્ટર સાહેબ બોલ્યા ને, હવે આગળ સાંભળજો. સોનિયા સેડ,
વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? ડોક્ટર સાહેબ, દાંતને બ્રશ કરવાની સાચી રીત કઈ છે? કારણ કે આપણે આગળ વાત કરી ડોક્ટર સાહેબે કે પ્રોપર રીતે દિવસમાં 2 વાર બ્રશ કરજો. આ પ્રોપર મતલબ શું? યોગ્ય રીતે. એટલે સોનિયાએ પૂછ્યું કે સાહેબ આ રીત યોગ્ય કઈ છે? બ્રશ કરવાની યોગ્ય રીત કઈ છે? હવે ધ્યાનથી સાંભળજો, આ તમારે પણ કામમાં આવશે. ડોક્ટર શર્મા સેડ મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways only. કે મોટા ભાગના લોકો બંને બાજુ એટલે સાઈડમાં, 2 બાજુ સાઈડમાં ખાલી બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ, પણ સાચો રસ્તો પ્રોપર રીતે બ્રશ કરવો એ છે ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ સાચી રીત એ છે કે બ્રશને ઉપર અને નીચે ફેરવવું જોઈએ, દાંતની નીચેથી અને ઉપરથી ફેરવવું જોઈએ, સો ધેટ કે જેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક. એ દૂર કરશે, આ દાંતને ઉપર નીચે બ્રશ કરવાથી શું દૂર કરશે? જે નાના નાના ખોરાકના કણ જે ચોંટી ગયા હોય છે બિટવીન ધ ટીથ, 2 દાંતની વચ્ચે, એ દૂર કરશે. મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways only, but the right way is to move it upwards and downwards so that it removes the tiny bits of food stuck between the teeth. સાચી રીત એ છે કે દાંતને ઉપર નીચે સાફ કરવા જોઈએ, જેને કારણે 2 દાંતની વચ્ચે જે ખોરાકના કણ, નાના નાના કણ ચોંટી ગયા હોય છે, એ દૂર થઈ જાય છે. The gum lines should also be brushed with gentle strokes. જમ લાઇન્સ મતલબ પેઢા, જે આપણા નીચે હોય છે ને પેઢા દાંતની બાજુમાં, એ પેઢામાં પણ હળવે, ભાર દઈને નહીં, પેઢા ઉપર હળવી માલિશ કરવી જોઈએ. એટલે હળવાશથી એની ઉપર બ્રશ કરવો જોઈએ, તો એ ભાગ પણ સાફ સફાઈ થઈ જશે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. માત્ર આટલું નથી કરવાનું, તમારે આ ઉપરાંત તમે જ્યારે જમો છો કે નાસ્તો કરો છો એની પછી તમારે દાંતમાં અથવા મોઢામાં કોગળા પણ કરવાના છે, મોઢું સાફ કરવાનું છે. એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. એટલે એક સવારે, રાત્રે સૂતા પહેલાં, માત્ર આટલું જ નહીં, તમે જ્યારે કંઈ પણ જમો છો, નાસ્તો કરો છો ત્યારે, અને ચોકલેટ કે આઈસ્ક્રીમ કે મીઠાઈ ખાઓ છો ત્યારે ખાસ તમારે દાંતને સાફ કરવાના છે અને વ્યવસ્થિત કોગળા કરવાના છે. આ રીતે જે કણ ચોંટી ગયા હશે એ નીકળી જશે, પણ જો રહી ગયા ને તો ધીરે ધીરે એ દાંતમાં કેવિટી મતલબ કે સડો ઉત્પન્ન કરશે અને દાંતમાં પોલાણ, ખાડો કરી દેશે, જેને કારણે દાંતના જે મૂળિયા હોય, રૂટ કહેવાય જેને દાંતની દાઢની, એમાં એ દુખાવો ઉત્પન્ન કરશે અને પછી એ દુખાવો અસહ્ય હોઈ શકે છે. તો આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? કે તમે આટલું જે કહ્યું છે કે સવારે ને સૂતા પહેલાં ને જમ્યા પછી ને આઈસ્ક્રીમ ને ચોકલેટ ને મીઠાઈ ખાધા પછી ખાસ બ્રશ કરવાનું, આનું કારણ જણાવશો ડૉક્ટર સાહેબ? Dr. Sharma said, cleaning of mouth is the first requirement of dental hygiene. દાંતનું આરોગ્ય તમારે જાળવવું હશે, તમારા દાંત સ્વસ્થ રાખવા હશે, ચોખ્ખા અને સરસ રાખવા હશે, તો દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ નહીં કરો, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ, જે ખોરાકના નાના કણ જે છે, ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. દાંતની સપાટી ઉપર અને 2 દાંતની વચ્ચે જગ્યા હોય ત્યાં બધું ચોંટી જશે. એટલે તમારે જો દાંતને વ્યવસ્થિત રાખવા હશે, સ્વસ્થ રાખવા હશે,
તો મોંની સાફ સફાઈ ખાસ જરૂરિયાત છે. અને જો તમે મોં સાફ નહીં કરો તો ખોરાકના નાના કણો દાંતની સપાટી ઉપર અથવા તો બે દાંતની વચ્ચે ભરાઈ જશે અને જે ધીરે ધીરે સડો ઉત્પન્ન કરે છે. નાઉ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. જમ્સ એટલે કીટાણુઓ. હવે જે મોંમાં જે કીટાણુ પડે છે એના કારણે, આ ખોરાકના કણના કારણે એ મીઠાઈ એટલે કે આ ખોરાકના કણો, આ જંતુઓ આ ખોરાકના કણો ખાઈ જશે. હવે જંતુઓ સ્વાભાવિક છે, ખોરાકના કણ ખાતા હોય તો સાથે સાથે તમારા દાંત ઉપર પણ પ્રહાર કરશે, કારણ કે આ ખોરાકના કણ ચોંટે છે ક્યાં? દાંત ઉપર. તો નાઉ જમ્સ ફીડ on these food particles who eventually eat up parts of teeth too. કે હવે એ ધીરે ધીરે તમારા દાંતનો પણ થોડોક ભાગ ખાઈ જશે. એટલે ખોરાકના કણ જો ચોંટેલા રહેશે વધુ સમય સુધી તો જીવાણુ પડશે અને એ જીવાણુ એ ખોરાકના કણ પણ ખાશે અને તમારા દાંતનો ભાગ પણ ખાશે. તો આ કારણ છે વ્યવસ્થિત બ્રશ કરવાનો, સમયસર મોં સાફ કરવાનું, વારે ઘડીએ મીઠાઈ કે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા બાદ દાંત સાફ કરવાનું, કારણ કે જે ચોંટી જશે એના કારણે જીવાણુ પડશે અને એ જીવાણુ એ પણ ખાશે અને તમારા દાંતને નુકસાન કરશે. તો આ કારણ છે ડૉક્ટર સાહેબે કીધું. દે ડેસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. દાંતને ઉપર એક કોટિંગ હોય છે, ઇનેમલ કોટિંગ, એને નુકસાન પહોંચાડશે. આ જીવાણુઓ દાંતના ઉપરના આવરણ કહેવાય, કોટિંગ મતલબ આવરણ, એને નુકસાન પહોંચાડશે. એન્ડ ઇન એ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને ધીરે ધીરે પછી એ કેવિટી બની જશે, મતલબ કે દાંતમાં પોલાણ કરી દેશે. જેમ તમે મોબાઈલના સ્ક્રીન ઉપર પેલો લગાવો છો ને ગ્લાસ, કે મોબાઈલ પછડાય તો આપણી સ્ક્રીન ના તૂટે, ઉપર જે લગાવ્યો હોય કાચ એ તૂટી જાય, તેને આવરણ કહેવાય, કે જે આપણી મુખ્ય જે સ્ક્રીન એનું રક્ષણ કરે છે. બસ એ જ પ્રમાણે ભગવાને દાંતની ઉપર એક આપ્યું છે ઇનેમલ આવરણ, કે જે દાંતની રક્ષા કરે છે. પણ હવે આપણે ધ્યાન ના રાખીએ અને જંતુઓ પડે અને પછી એ ખાદ્ય પદાર્થ પણ ખાય અને આપણું આ ઇનેમલનું જે આવરણ છે એને નુકસાન પહોંચાડે છે. એને કારણે પછી દાંતમાં કેવિટી થાય છે. તો આ કારણ છે પરફેક્ટ નિયમિત દાંત સાફ કરવાનું, જેને કારણે જીવાણુ પણ ના પડે, ખોરાકના કણ પણ ના રહે અને આપણું ઇનેમલ સલામત રહે અને ક્યાંય કેવિટી ન થાય. સોનિયા, ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? હવે આ શબ્દ નવો છે, ઇનેમલ કોટિંગ. તો મેં આપને હાલ સમજાવ્યું કે એક પ્રકારનું આવરણ છે, જેમ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે સ્ક્રીન ગાર્ડ લગાડીએ છીએ એક પ્રકારનો કાચ, બસ એ પ્રમાણે દાંત ઉપર એક કોટિંગ આવે છે. પણ સોનિયા પ્રશ્ન પૂછ્યો કે આ ઇનેમલ કોટિંગ શું છે? ડોક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તારે એના માટે આપણા જે દાંત જે છે એની રચના, કન્સ્ટ્રક્શન, આમ તો બાંધકામ કહેવાય, બિલ્ડિંગ બાંધવી, પણ ભગવાને જે આપણું જડબું જે બનાવ્યું છે એને કહેવાશે દાંતનું કન્સ્ટ્રક્શન. એ તારે ખાસ સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતમાં છે ને 3 પડ હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જે આપણે સૌથી બહાર જે દેખાય છે ને દાંતનો સફેદ સફેદ ભાગ, એને કહેવાશે ઇનેમલ. જેમ વિજ્ઞાનમાં આવે છે, વિજ્ઞાનમાં, સાયન્સમાં, કે જ્યોતના 3 ભાગ છે. બહારનો ભાગ અલગ પીળા કલરનો હોય, અંદર પછી લાલ હોય, છે અંદર પછી કાળા કલરનો હોય ને એ જે આપણે જે ભણ્યા વિજ્ઞાનમાં કે જ્યોતના 3 ભાગ હોય છે, લાલ, પીળો અને કાળો. બસ એ રીતે દાંતની ઉપર પણ 3 પ્રકારના આવરણ હોય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરમાં સૌથી મજબૂત જો કોઈ હોય ને તો આ ઇનેમલ પડ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. જે અંદરનો બીજો જે પડ છે ને ડેન્ટિન કહેવાય. તમે જો જમીનમાં પણ પ્રકાર હતા કે જમીનનો ઉપલો ભાગને શું કહેવાય, નીચલા ભાગને શું કહેવાય, ત્રીજા ભાગને શું કહેવાય. તો જમીનમાં 3 પડ હોય છે. એ બધું આપણે શીખ્યા એસએસમાં. એ જ પ્રમાણે દાંતમાં પણ 3 પડ છે. પહેલું બહારનું પડ ઇનેમલ, જે બહુ મજબૂત છે, અને બીજું છે ડેન્ટિન. હવે એ સહેજ પીળાશ પડતું હોય છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. એ સહેજ પીળાશ પડતું હોય છે.
ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અને જે સૌથી અંદરનો ભાગ છે, સૌથી અંદરનો ભાગ એને ડેન્ટલ પલ્પ કહે છે. અને ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિટ્સ. અને તારા એ દાંતમાં કેવિટી હતી જે હવે મેં રહેવા દીધી નથી, દૂર કરી દીધી છે. સોનિયા, મોલર વોટ ઇઝ ઇટ? હવે પણ નવો શબ્દ આવ્યો. આ મોલર શું છે? તો એ બધી વાત આપણે શીખીશું હવે આવતા વિડીયોમાં કે આ મોલર શું છે. પણ દાંતની રચના સમજ્યા આપણે કે દાંતમાં 3 પ્રકાર હોય છે, 3 પડ હોય છે. સૌથી બહારનું પડ ઇનેમલ, વચલું પડ ડેન્ટિન અને છેક અંદરનું પડ છે ડેન્ટલ પલ્પ. હવે આ મોલર શું છે એ આપણે જોઈશું આવતા વિડીયોમાં. પણ ગયા વિડીયોની જેમ જ તમે આજે જેટલું પણ જોયા છે, જેટલું પણ આપ સમજ્યા છો, એનું ભાષાંતર જાતે પ્રયત્ન કરજો અને શબ્દાર્થ ખાસ મોઢે કરતા રહેજો. આવજો.